बड़ौदा के सुबानपुरा इलाके के झांसी रानी मैदान पर ओपन बॉक्स डे नाइट टेनिस क्रिकेट टूर्नामेंट का आयोजन करवाया गया है, जिसका कल उद्घाटन समारोह आयोजित हुआ था। शहर के सुबानपुरा इलाके में झांसी रानी मैदान मौजूद है, जहां पर ओपन बॉक्स डे नाइट टेनिस क्रिकेट टूर्नामेंट का आयोजन करवाया गया है। कल शाम को इस टूर्नामेंट का उद्घाटन कर मैच की शुरुआत करवाई गई थी। उद्घाटन समारोह के दौरान सयाजीगंज विधानसभा के विधायक केयू ढोकड़िया, स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री, पूर्व काउंसिलर और भाजपा के कारोबारी सदस्य राजेश आयरे, वार्ड नंबर 9 की युवा काउंसिलर श्रीरंग आयरे, शिक्षा समिति के सदस्य विजय पटेल और साथ ही वडोदरा के खेलकूद के कन्वीनर लखधीर सिंह झाला, गोपाल सोरठिया, मेहुल सोलंकी समेत के अग्रणी मौजूद रहे थे। उपस्थित सभी अग्रणियों की ओर से रिबन काटकर और साथ ही मैच खेलते हुए इस टूर्नामेंट की शुरुआत करवाई गई थी। 19 से 30 दिसंबर के दौरान शाम को 6 बजे से लेकर रात के 10 बजे तक ये मैच खेली जाएगी, जिसमें वार्ड नंबर 9 के इलाके की कई सोसाइटियों की 158 जितनी टीमें शिरकत कर रही है। तब उपस्थित अग्रणियों की ओर से इन सभी खिलाड़ियों को प्रोत्साहन दिया गया था। एक नवा फॉर्मेटમાં ક્રિકેટનું આયોજન એટલે કે ઓપન બોક્સ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન અમારા વિસ્તારના અગ્રણી વોર્ડ નંબર 9ના રાજેશભાઈ આયરે અને અમારા વિસ્તારના આ કાઉન્સિલર લોકપ્રિય કાઉન્સિલર શ્રીરંગભાઈ આયરે દ્વારા કરવામાં આવ્યું છે। હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ એમને અર્પણ કરું છું કે એક નવા વિચાર સાથે પ્રજા સાથે કનેક્ટ થવાનું અનેક રીતે રાજેશભાઈ આયરે અને શ્રીરંગભાઈ આયરે એ પ્રજા સાથે જોડાતા હોય છે, પરંતુ ક્રિકેટના માધ્યમથી પણ પ્રજા સાથે જોડાવવું અને સતત 4 વર્ષથી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવું અને એ પણ ક્રિકેટને કદાચ દેશનો સૌથી મોટો ઉત્સવ ગણી શકાય એનું પણ માધ્યમ યુવાનો સાથે જોડાવા માટે ક્રિકેટનું માધ્યમ બનાવ્યું છે અને ખૂબ સુંદર આયોજન કર્યું છે। માટે બંને રાજેશભાઈ આયરે અને શ્રીરંગભાઈ આયરે બંનેને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ઓપન બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ બોમ્બે સ્ટાઇલ આ અમારું 4થું વર્ષ છે અને ખાસ કરીને આ ટુર્નામેન્ટની અંદર જે બોમ્બે સ્ટાઇલને અહીંયા કોન્સેપ્ટ લાવવામાં આવ્યો છે। આ કોન્સેપ્ટની અંદર ક્રિકેટની સ્ટાઇલ બદલાય, લોકો હવાના શોટ એટલે કે 4-6 મારવા કરતાં ગ્રાઉન્ડ શોટ રમે અને ગ્રાઉન્ડની અંદર પોતાનો જમીન સાથે બોલ જોડાયેલો રાખે। જેવી રીતે આપણે જોયું કે દ્રવિડ હતા, સચિન તેંડુલકર હતા, એ તમામ લોકો જો 3-3 દિવસ સુધી ટેસ્ટ મેચની અંદર પોતાની બેટિંગ સાચવી રાખતા હતા, અંડમ રહીને પોતે રમવાનો પ્રયત્ન કરતા હતા। એવી જ રીતે આ ઓપન બોક્સ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું અમે અહીંયાથી આ કોન્સેપ્ટ લાવ્યા છે। ઇલેક્શન વોર્ડ નંબર 9 ની અંદરની અમારી આ તમામ ટીમો છે, જે 158 જેટલી ટીમોએ અહીંયા ભાગ ભજવ્યો છે। 30 જેવી ટીમ એવી છે કે શ્રીરંગભાઈ અમને પેન્ડિંગ રાખજો, કદાચ કોઈ ટીમ ના આવે તો અમારું નામ રખજો, એટલે એવી રીતના એ 30 ટીમો પણ અત્યારે પેન્ડિંગ છે। અને ખાસ કરીને વાત કરું કે આ તમામ જે ટીમો છે એના દરેક પ્લેયરોને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે, તેમના આધાર કાર્ડ સ્કેન કરવામાં આવ્યા છે અને ત્યારબાદ જ તેમને આ ટુર્નામેન્ટનો ભાગ ભજવવામાં આવ્યો છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।